નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર. ભરૂચથી જૂના તવરા ગામે દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનોએ અનુભવ્યો હાશકારો. જૂના તવરા ગામે દીપડો ફરતો હોવાની જાણ લોકોએ વન વિભાગને કરી હતી. ગામ લોકોએ જાણ કરતા વન વિભાગ એક્શન મોડમાં આવ્યું હતું અને દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરી હતી. પાંજરું ગોઠવ્યું હતું. ભરૂચની પૂર્વ પટ્ટી પર આવેલા જૂના તવરા ગામે આટાફેરા મારતો દીપડો વન વિભાગે ગોઠવેલા પાંજરે પુરાતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલમાં ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દીપડા સહિત વન્ય પ્રાણીઓ દેખાતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે ભરૂચ જિલ્લાના જૂના તવરા ગામે દીપડો ફરતો હોવાની જાણ લોકોએ વન વિભાગને કરી હતી. ગામ લોકોએ જાણ કરતા વન વિભાગ એક્શન મોડમાં આવ્યું હતું અને દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરી પાંજરું ગોઠવ્યું હતું. આ પાંજરામાં વહેલી સવારે દીપડો પૂરાતા ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. આ અંગે વન વિભાગને જાણ થતાં દીપડાનું ચેકઅપ કરી તેને અનુકૂળ વાતાવરણમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી. તવરા તેમજ આસપાસમાં આટાફેરા મારતો દીપડો પાંજરામાં પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, તવરા, ભરૂચ.